કેરી ભૂતળી તારી આંખે બટેકા છે નંગ જેવી તને દેખાતું નથી કે હું પૂજા કરવા જાઉં છું રી એ ઉએ ગોગડી મારી આંખે તો બટેકા જ છે ને તું વરી કયો વ્રત રહી છે ગોગડી ભૂતળી હું છે ને જયા પાર્વતી નો વ્રત રહી છું ગોગડી તું વ્રત તો રહેશે પણ મને ખબર નથી કે તું સાચો વ્રત રહેશે ખોટો વ્રત પણ તને એક સલાહ દઉં છું કે વ્રત રહેતી હોય ને તો સાચો જ રહેજે ખોટો રહેતી નહીં કોકને સામે વ્રત રહેશે દેખાડો કરવા હાટુ કે હું વ્રત રહી છું અને પૂજા કરવા જાશે ને આજે તો હંતાઈ ઘરમાં બેઠી બેઠી કઠીન રોટલો ખાઈ જાય એવા વ્રત રહેતી નહીં ગોગડી તું એવા વ્રત રહેતી હઈશ કપાતર હું કઈ એવા વ્રત રહેતી નથી હું એ રહી છું હું ચા ના પાડું છું ગોગડી હું તો ગોરમાનું વ્રત રહેતી ને તો હું તો ખાઈ જતી બોલ તઈએ તો મારા નસીબ આવો ફૂટેલા છે જો ને મારો ઘરવાળો કોઈ દી મારું કીધું તો મને જ નહીં માર હાગુ કેને એમ જ કરે આઈ મે છે ને વ્રતમાં કઠીન રોટલો ખાઈ ગીતી ને એટલે તું એવું કરતી નહીં ને તારી ભેગે એવું થશે ગોગડી ભૂતળી તું તો છે ને હાવ ભૂતળી જ છે અરે હવે વ્રત રહીશ ને તો સાની મની પૂજવા જા થારી ભરીને આવીશ પ્રસાદી દેજે જો તો કેવી અસલ પ્રસાદી લઈને જાય શેરી ભૂતળી તું તો ભૂખસો ડાકણ નનકા તો તૈયા તો ઠીક છે કે આપણે જડે નહીં એટલે પ્રસાદી લારે ધોળીએ તું તો હજી સુધી પ્રસાદી લારે ધોળતી હોય આ પ્રસાદી દે તે પ્રસાદી દે આની દે તેની દે એવું નથી ગોગડી આમાં શું ખબર છે પ્રસાદીમાં હંધેનો અધિકાર છે એમ બીજું કાઈ નહીં આપણે ખાવાની બળતરા જરીએ નહીં મને તો ખાવાની જ બળતરા છે ભૂતળી નંગ જેવી તારા પાસે તો પ્રસાદી ન મંગાય ગોગડી તું તો હાવ બટકિયાણી સો લૂચી હું તો જલપાબેન ને કહીશ જલપાબેન લઈને આવશે ખાધા ખોવાર છે ભૂતળી તું તો જલપાબેન તમે વ્રત રે કા હા ભૂતળી બેન વ્રત તો કરવા જ પડે ને હે જલપાબેન તમે હજી સુધી કેમ વ્રત રહેશો નનકા હતા તૈયા તો ઠીક કે ઘરવાળો હારો જડે એટલે વ્રત રહી તમને તો ઘરવાળો જડી ગયો તો હજી છે ને વ્રત ઘરવાળો મળી ગયો હવે ઈ આપણું હંધોઈ માને આપણે ત્યાં ફરવા જાવું હોય તો આપણને લઈ જાય રવિવારે કેફેમાં ખાવા લઈ જાય એના માટે આપણે વ્રત તો કરવા પડે ને તૈયા તો આપણી બધી વાત માનશે એમને એમ તો કઈએ માનશે એટલે જલપાબેન તમે જયા પાર્વતીનો વ્રત કરો ને તમારો ઘરવાળો તમારી હંધીએ વાત માને હું તો એકે વ્રત જ નથી કરતી બોલો એટલે જ મારો ઘરવાળો છે ને મારું કોઈ દી કઈ માને જ નહીં આ તો જલપાબેન હવે હું છે ને જયા પાર્વતીનો વ્રત રહી જાઉં આજથી એટલે મારો ઘરવાળો મારી હંધીએ વાત માને તો થાય ઓ ભૂતળી બેન જલપાબેન જરીક ધ્યાન રાખજો ગોગળી છે ને જયા પાર્વતીનો વ્રત તો રહેશે પણ તોડી ન નાખે નકર ગોગળીનો તો કાંઈ ભરોસો નહીં હંતાઈ પાણીપુરી ને બે થાળીઓ ખાઈ આવશે હા ગોગળી બેન ખાઈ ના જાજો નકા તમે હારો ઘરવાળો જડે એના હાટુ વ્રત રહેશો ને ઊંધું સૂંધું થઈ જશે હવે ગોગળી હજી એક આવસો સુધરી જા ભૂતળી બેન તમે કેમ જયા પાર્વતીનો વ્રત નથી કરતા હવે જલપાબેનનું વ્રત તો રહું પણ વળી મને એમ થાય કે આપણે ભૂખ્યા ને ભૂખ્યા વ્રત રહીને એકટાણું કરીને અને જેના હાટુ વ્રત રહેતા હોય ઈ તો મોઢા માવો નાખીને પીચકારી જ મારતા હોય તો પછી આપણે હું વ્રત રહેવાના જલપાબેન છોકરાઓને ખબર નહીં પડતી હોય કે છોકરીઓ બચારી ભૂખ્યું ને ભૂખ્યું વ્રત રહે તો આપણે મોઢા માવા નાખીને પીચકારીઓ ન મરાય ને વ્રત રહેવાય જયા પાર્વતીના ને ગોરમાના સાચી વાત છે ભૂતળી બેન તમારી જલપાબેન હું તો સાચી જ વાત કરું ખોટી કોઈ દી વાત કરું જ નહીં ભૂતળી કા હવારમાં સાચું બોલ સાચું કપાતર હાલો તો બાઈ તમે છે ને પૂજા કરતા આવો હું છે ને ઘરે પૂંગી જાવ તમારે પૂજા કરવાનું મોડું થાશે જલપાબેન તમે વ્રત રહેશો ને તો તમે ચિંતા ન કરજો તમારે જ્યારે જરૂર પડે ને ત્યાં હું તમને સાથ આપીશ તમને જ્યારે એમ થાય ને કે હવે મને ખાવાની લાલચ જાગે છે તમારે છે ને ખાવાનું લઈ આવવાનું અને પછી મને બોલાવવાની પાણીપુરી હોય કે પિઝા હોય કે બર્ગર હોય કે સમોસા હોય જે હોય હું ખાઈ દઈશ એટલું તો કરી શકું ને જલપાબેન ઓ જલપાબેન ચિંતા ન કરતા આ ભૂતળી તો રહી ગઈ નકા ખાધા વગરની ભૂખ તેમાં આ તો હવે ગોગળી તમે પૂજા કરતા હો તમારે મોડું થાય છે ને તારે જરૂર હોય ને તો મને કહી દેજે તારી હેલ્પ કરવા આવી જઈશ અને ભગવાનને મારા સીતારામ કહેજો ગોગળી બેન આ ભૂતળી બેન જ જો રહી ગયા નકા ખાધા વગરના કેવા છે ભૂતળી બેન એમ નથી કહેતા કે હું તમને જાગરણ કરાવવા આવીશ આ તો કે તમને ખાવાની લાલચ જાગે તો મને કહેજો હું ખાઈ દેવા આવીશ ભૂખ છે ભૂખ આપણે કાંઈ કહેવાય નહીં જલપાબેન ભૂતળી બેન જ સાડીમાં મસ્ત લાગો છો થેન્ક યુ जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना લાતા જરીક ડો ઘૂંટણું કોઈ આડું અવરું થાય છે કોઈ આડું અવરું થાય કે ન થાય રેશમા ભાભી નવરાજ છે આડા નવરા થાતા જાય ઈ છે ને નહીં હોય ને તો દીમાં 5 વાર આટા મારતા હશે અહીંયાથી ઓ રેશમા ભાભી ઓ ભૂતળી બેન આવ ધીરે ધીરે કેમ બોલો છો હું તો જોતી હતી રેશમા ભાભી તમારા કાન ગઈઠા નથી થઈ ગયા ને હારે આવે હજી તો વાત છે લ્યો આમ ક્યાં જાતા તા રેશમા ભાભી કઈ બાજુ આટા મારવા જાવ છો કાઈ નહીં ભૂતળી બેન જોવા જતી હતી પાણીપુરી ની લારી વાળો આયો કે કેમ થયો પાણીપુરી ખાવી છે આજે તો
ભૂખશો રેશમા ભાભી હું અહીંયા બચારે જયા પાર્વતીનો વ્રત કરે છે ભૂખ્યા રહી રહીને તમને અહીંયા પાણીપુરીનો હરવરાટ આવે કા તમે જયા પાર્વતીનો વ્રત નથી રહ્યા ના રે ના ભૂતળી બેન આપણે તો ખાઈ પીને વ્રત હારું લ્યો રેશમા ભાભી તમે મારા જેવા છો એ ખાઈ પીને વ્રત પાણીપુરી ને સમોસા ને ખાઈ જ લેવાને કા મારા હાટુ 50 નું પાર્સલ કરતા આવજો તો પાણીપુરીનું આમ તો સાચું કહું રેશમા ભાભી તો પાણીપુરી ન ખવાયો હું બચારા વ્રત રે ને આપણે અહીંયા પાણીપુરી ખાઈ કેવું લાગે કે તો હા તો તમારું પાર્સલ કેન્સલ કરું ભૂતળી બેન પોતે ઠાહે ઠાહે ખાઈ આવશે પાણીપુરી મને કે તમારું પાર્સલ કેન્સલ કરો ભૂતળી બેન હા તો તમને કોણ એવું સાહુકાર થવાનું કે છે કે કોઈને સલાહ આપો અરે આ હવે તમને નહીં આપું નહીં રેશમા ભાભી કઈ કામ નથી ભૂતળી બેન તમારે ના રે ના કઈ કામ નથી આટા મારવાની મારે કામ છે હું તો આ ઘરની હેડમાસ્ટર છું હું જોઉં કોણ કેવું કામ કરે છે હંધે કામ કરે ને હું જોઉં રોજ તો પોતું જાડું લઈને ફરતા હો અને આજે હેડમાસ્ટર બની ગયા એવું ના કહેવાય રેશમા ભાભી કોઈને હે ભૂતળી બેન તમારા સાસુ કેમ નથી દેખાતા એ રે અમારા હાહુ રેશમા ભાભી એવું કઈ કયો નહીં લ્યો ગુજરી નથી ગયા કઈ એ બેઠા મારા હાહુ તો અમાર ઘરનો ડંકો છે ઈ ડંકો વાગે એટલે ઉઠવાનું ઈ ડંકો વાગે એટલે કામ કરવાનું ઈ ડંકો વાગે એટલે ખાવાનું બનાવવાનું અને એમાંય હુવાનો ને બેહવાનો ડંકો તો કોઈ દી મારા હાહુને વાગે જ નહીં તમે તો કેમ છો હાવ ભૂતળી બેન મેં તમને ક્યાં એવું કીધું કે તમારા સાસુ ગુજરી ગયા મેં તો ખાલી એમ કીધું તો કેમ દેખાતા નથી ક્યાંય ગયા છે હા તો તમારે ચોખ્ખું બોલાય ને રેશમા ભાભી હવે જાઓ ને પાણીપુરી લેતા આવો જાઓ ખાઈ આવો ને મારા હાટુ 50 નું પાર્સલ બંધાવતા આવજો ઓકે 50 રૂપિયા તો આપો ભૂતળી બેન હવે રહી ગયા ને કા રેશમા ભાભી એવી કઈ કંજુસિયાણી નથી કઈ કે પાણીપુરી 50 ની ખાઈ જાય ને પૈસા નહીં આપું તમે લઈ તો આવો તો અહીંયા આપીશ તમને જાઓ ઓકે આ રેશમા ભાભી તો હાવ રેશમા ભાભી છે અહીંયા એમ કે હંધે મારા જેવા હોય પોતે ખાવાનું મંગાવી લે ખાઈ લે ને પૈસા ના આપે એટલે અહીંયા એમ કે હું એવી હું તમાર જેવી નથી કે રેશમા ભાભી હું તો બેચારી હારી છું હાલો તો હવે રેશમા ભાભી એ ગયા ને હું એ જાઉં નકર મારે ડંકો વાગી જાવ ને આજ તો હે ખુદા તું ગુમ હે કહા આયાને કઈ કામ છે જ નહીં આખો દી ફોન મચોડવાનું જ કામ છે તમારા માથાના બાલ તો જુઓ કંઈક વતું કરાવાય વતું જાણે ખેતીમાં વાવેતર ઉગ્યું હું એ પૈસા ઘણા થતા હોય તો નકર મને કહો હું હમણાં કેચી કાપી દઉં મને આવડે હારામ હારા બાલ કપાવતા જો તો કાઈ હા ભરેસે આપણી વાત તમને કહું છું જો વ્રત રહ્યો ને તો હાચા રહેજો ખોટા રહેતા નહીં પાણીપુરી ને બાણીપુરી કઈ વ્રતમાં ખાઈ આવતા નહીં નકર આવો ઘરવાળો જળશે કોઈ દી કઈ હા ભરશે નહીં હવે નક પછી ભગવાન સહન નહીં કરે ઓ ભૂતળા હા ભરોસો એક વાત તમને ઓ ભૂતળા ફોનમાં કોનો ફોટો જોવો છો કોના ભેગા વાતું કરો છો મારી તો વાત જ નથી સાંભળતા બોલવું હોય તો બોલ ને લોહી ન પી ખોટું હા હવે લોહી પીવું છું કા બોલવું હોય ને તો બોલ ખોટી માથાકૂટ ન કરજે પણ એકવાર ફોન તો મૂકી દ્યો ફોન નથી મૂકવાનો તાર બોલવું હોય તો બોલ આ જલપાબેન છે ને હા બ્રો આ જલપાબેન રે ને હા પણ બોલ તો ખરી મૂંગી આપણે પાડોશી જલપાબેન રે ને એને ઘરવાળા જો એને ઘરવાળા હંતુઈ માને જલપાબેન નું અને રવિવાર કેફેમાં ખાવા લઈ જાય ને બધુંય કરે અને એક તમે જે મારું છે ને કોઈ દી માનો નહીં અને ખાવા તો કોઈ દી ન લઈ જાઓ અને ફરવાનું તો કોઈ દી નામ જ નહીં કેવા હું માંગે છે કેવા એમ માંગુ છું કે જલપાબેન છે ને જયા પાર્વતીને ગોરમાના હંધાઈ વ્રત કરે ને એટલે એને ઘરવાળા હંતુઈ માને અને એને એવો અસલ ઘરવાળો મળ્યો અને મેં જયા પાર્વતીને એક વ્રત કર્યો ને એમાં હું હંતાઈ કઠિન રોટલો ખાઈ ગઈ ને એનું પરિણામ છો તમે આ કઠિન રોટલો ખાધો ન હોત ને તો મારું કાક નસીબ હારું હોત મૂંગી રે ને આ તો હજી રે ને વ્રત તને કોણ ના પાડે છે ગોરમાનો વ્રત ને જયા પાર્વતીનો વ્રત ને કરી લે ખાવાથી જ ઊંચી નથી આવતી તું શું ગોરમાનો ને જયા પાર્વતીનો વ્રત રે હજી તો હમણાં જ બેઠી બેઠી પાણીપુરી ઠૂસતી હતી હું તો ભૂતળા હમણાં જ વ્રત કરી લઉં પણ એમાં એવું છે કે પછી હું વ્રત રહું ને તમે મોઢામાં માવો નાખીને પિચકારી મારો ઈ મને મેળ ના આવે એક તો રોજ રોજ પાણીપુરી ને સમોસા ને દાબેલી ને ઠૂસવા જોઈએ ને પાછી તો હજી કે હું તો હમણાં ગોરમાનો ને જયા પાર્વતીનો વ્રત રહી રહું એમ કેને ખાવું ધ્રીયું ખાધા વગર રહી જ નથી શકતી હવે ક્યાં જાવ છો બારે આટો મારવા જાવ છું હાલું છે તારે હું તો આટો મારીને જ આવીશું હવે તો થાકી રે તમે જી આવો પાણીપુરી ખાઈ ખાઈને હુઈ જા હવે તો હારી નીંદર આવશે ધાબળો ઓઢીને હુઈ જઈશ પાછા ટાણે આવતા રહેજો હવે તો હા ભરશે નહીં જો તમે કોઈ ગોરમાનો અને ફૂલકાજરીનો અને જયા પાર્વતીનો વ્રત રહેતા હોય ને તો કમેન્ટ કરી દેજો હું તો નથી રહેતી પહેલા હું રહેતી ત્યાં હું છે ને હંતાઈ કઢીને રોટલો ખાઈ જતી એટલે હવે રહેતી જ નથી જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો મળશું બીજા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ અને ઓએ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો કમેન્ટમાં કહેજો તો ખરા કે તમે આ ગોરમાના અને ફૂલકાજરીના અને જયા પાર્વતીના વ્રત કર્યા એનું પરિણામ કેવું આવ્યું તમને કેવો ઘરવાળો જળ્યો
હું એ મારી પર્સનલ વાત તમને શેર નથી કરતી, તમે મને શેર કરી દો, હું કોઈ નહીં કહું. હે બાય બાય, જય શ્રી કૃષ્ણ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો, અને ખોટા વ્રત કરજો નહીં મારી વાર કોઈ, નકર પછી ભોગવવા તૈયાર રહેજો. હે